जय माताजी मित्रों, जय गौ माता। तो આપણે થરા કૃષ્ણ ગૌશાળાની અંદર આજે આવ્યા છીએ। એ તમને બતાવીશું બીમાર ગાય ઊંચી ટાઈપની ખાય છે એ બધું તમને વિડીયોની અંદર પૂરેપૂરું બતાવશું, એટલે વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો। એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે જોઈ શકો છો ગાય વિડીયોની અંદર સી ટાઈપની ખાય છે। જો બીમાર ગાય ચીવી આટલા છે તમે જોઈ શકો છો, ખાતી જ દેખાય છે તમને વિડીયોની અંદર। મિત્રો ગાય માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને। तो चलो मित्रों तमने आज पूरा वीडियो बताईशुं। तमे जोई शको छो बीमार गाय छे, बीमार एटले छे तमे आनी हालत जोई शको छो केवी हालत होय छे। तमने विडियोनी अंदर देखातुं छे एटलेनो मोटो पण छे तकलीफवाळो जेवुं छे बीमार गाय जेवी छे मित्रों। એટલે વિડીયો પૂરો જોજો મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો આ ગાયના પગની હાલત જેવી છે એ પણ તમને બતાવીશું મિત્રો। તમે જોઈ શકો છો પગની હાલત જેવી છે, પગ જેવા છે ગાયના તમે જોઈ શકો। હવે આ ઊભી રહી શકતી નથી પગ ઉપર, એવી ગાયને તકલીફો છે મિત્રો। તમે જોઈ શકો છો એક સાઈડ એટલે જો શાંતિથી ખાઈ રહ્યા છે એ પણ તમને વિડીયોમાં બતાવીશું, એટલે આજે વિડીયો પૂરો જોજો। તમે જોજો ગાયો જેવી હાલતમાં હોય છે, બીમાર છે હવે ગાય અડી શકતી નથી। તમે જોઈ શકો છો મિત્રો કે ગાય ચી ટાઈપની ઊભી રહેશે, ગાયની હાલત જેવી હોય જે અમુક બેઠી ગાય હોય તે ઊભી થઈ શકતી ના હોય એ પણ તમને વિડીયોમાં બતાવીશું। તમે જોઈ શકો છો ગાયોની જે હાલત હોય છે, બીમાર ગાય ચી ટાઈપની હોય છે, બીમાર આખલાય પણ છે, આપણે ગાયું પણ છે એ પણ તમને વિડીયોની અંદર અમે બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો મિત્રો એટલે અમુકને તકલીફો એવી ભગવાને આપી છે ને, આપણે તો કોઈક ડૉક્ટર પાસે જાય, આના ડૉક્ટર પાસે જાય, કોઈક ત્યાં જાય, હાર્ટ ટાઈપનું એટલું ખાતું હોય, ભૂખ્યું જેટલું હોય, બજારમાં રખડતા ગાવડો હોય એ પણ તમને કહેતા વિડીયોની અંદર અમે બતાવીએ છીએ। એટલે વિડીયો પૂરો જોજો મિત્રો। તમે જોઈ શકો છો નેનું રેડલું છે ભૂખ્યું તરસ્યું હોય, આપણે ગૌશાળાની અંદર રેડલા હોય, રેડલી હોય, નેનું એકદમ આખલો હોય એની આપણે બધું સેવા કરીએ છીએ એ પણ તમને વિડીયોની અંદર અમે બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો મિત્રો પગે અપંગ છે આખલો, તમે જોઈ શકો છો સ્ટેશન ઉપર જાડે છે, તમે જોઈ શકો છો એની હેડવાની રીતિંગ જેવી છે। એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે જોઈ શકો છો મિત્રો આખલાને તકલીફ જેવી રંપી વાયરસ જેવી તકલીફ છે, એટલે આખલા માટે તો લાઈક કરજો। અને શરીરની હાલત તમે જોઈ શકો છો, એને પગની હાલત જેવી, એને શરીર ઉપરથી ચી ટાઈપનું છે, એને ફોડી થઈ ગયેલી છે। તમે જોઈ શકો છો મિત્રો આ હેડે તારા 3 પગ ઉપર હેડે છે, ઉપર તમને હેઠા પણ વિડીયોની અંદર મેં બતાવ્યો જેટલી વાર આખલો। એટલે આખલા માટે લાઈક કરજો। ગાય માટે તો આપણે કાયમ કીધું છે તમને। તમે જોઈ શકો છો મિત્રો એને શરીકે પહેલાં આખા શરીરેથી લોહી આવતું એવી હાલત હતી પહેલાં, પણ આપણે કાયમી કે એની દવા કરતા છે અને આમાં એને ફરક ખાસો પડી ગયો પહેલાં કરતાં એ પણ તમને વિડીયોની અંદર અમે બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે આ એકદમ મતશે એટલા ઘડી પણ તમને બતાવવાનું છે, એકદમ મટી જાય તારે। ને એનો રેડલર પણ છે એ પણ તમને વિડીયોમાં બતાવી રહ્યા છીએ અમે। તમે જોઈ શકો છો એટલે ગાય માટે લાઈક કરો, બધા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો। આપણે કાયમ કેવું પડે પણ મિત્રો મારી હાઈટ જો સબસ્ક્રાઈબર થશે, તમે 100 સબસ્ક્રાઈબર પૂરા નહીં થતા મિત્રો એ તમે, એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો। આપણે કાયમ કહેતા હાલ ના લાગે સબસ્ક્રાઈબ કરો પણ તમે સબસ્ક્રાઈબ કરતા નહીં અમારી ચેનલને। અમારે કેવું શું તમે જોઈ શકો મિત્રો બીમાર ગાય હોય તો વિડીયો શેર પણ કરવો પડે ને। આપણે બીજા કોઈ કોમ ઉપર ન બને, સેવાનું કોમ છે, સેવા ધર્મનું કોમ છે, બીજું કોઈ ખોટું કામ આપણે કરતા નથી વિડીયોની અંદર। તમે જોઈ શકો છો મિત્રો ગાય ખાતી હોય રેડા આપણે ખવડાવીએ પણ તમને વિડીયોની અંદર બતાવીએ છીએ। એટલે બીમાર ગાયની આપણે સેવા ચી ટાઈપની કરાય, ચી ટાઈપની ના થાય એને એટલે તમે જોઈ શકો છો ચી ટાઈપના શાંતિસર ખાય છે, એમને ખાવા મળે કે ના એ મળે, રખડતા ગાવડે ભૂખ્યા તરસે અરે આપણે પાણીએ પાવાનું હોય, ખવડાવવાનું હોય, બધું કામ હોય આપણે એ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં। તમે જોઈ શકો છો મિત્રો બીજે કેટલાય ગાયો હોય છે, બેસી થઈ શકતી નથી, એકદમ પડી રહી શકતા, બેસી શકતી નથી એવી પણ આપણી પાસે ગૌશાળાની ગાયો કેટલી છે તમે વિડીયોની અંદર જોજો મિત્રો। તમે જોઈ શકો છો બીમાર ગાયની હાલત જેવી હોય આપણે એ બધું તમને બતાવીશું। આપણે જે ખવડાવે એ પણ તમને વિડીયોમાં બતાવી રહ્યા છે। તમે જોઈ શકો છો મિત્રો ગાય જેવી તકલીફવાળી ભગવાને તકલીફ આલી, અને જેટલી તકલીફ આલી નથી આપી અમને કોઈ તકલીફ નથી સહી, અને ઘણું તકલીફ છે મિત્રો। જેમ જે ગરીબ ઘર હોય એમને એકદમ ગરીબ હોય, અમીર હોય એને એકદમ અમીર પૈસાવાળા, જેમ બીમાર ગાય હોય એ એકદમ બીમાર હોય, ના હોય તકલીફ એને કાંઈ ના હોય। વસ્તીને જેવું હોય આખલા તો કોઈ ઘરે રાખતું નહીં, છોડી જ મેલે કોઈ ઘરે। તમે જોયું કે આખલા પોધેલા હોય કે અમારા આખલા છે, બધાને એવું જ હોય ગમે તે હોય। આ ગાયની તમને આખલો ગાય છે એ ખબર નથી પણ એની પગની તકલીફ તમે જોઈ શકો છો। એટલે તમે ઓને જોઈ શકો ભૂખી તરસી એટલે આવી હાલત થઈ જાય તો આપણે આને 2 દાડાની અંદર કમ્પ્લીટ કરીને બતાવવાનું છે, ખવડાવી પીવડાવીને। પગ તો કાચાર માટે ખબર નથી પણ એનું પેટ જે દેખાય એવું નહીં દેખાય, હવે ભૂખી તરસી હોય। તમે જોઈ શકો છો મિત્રો અને કોને કેટલો વાગેલો કાહે કૂતરે કોણ તોડી નાખ્યો હતો એ પણ તમે વિડીયોમાં બતાવી રહ્યા છીએ અમે। એટલે એના માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। વિડીયો પૂરો જોજો મિત્રો। તમે જોઈ શકો છો મિત્રો નેનું રેડલું છે એની હાલત જેવી છે કોણની એ પણ તમે વિડીયોમાં બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો મિત્રો
વિડીયો પૂરો જો મિત્રો. આમ તમને કીધું હતું સી ટાઈપનો આંકડો હેડે એ તમને બતાવી રહ્યા છે વિડીયોની અંદર. 3 પગ ઉપર સી ટાઈપનો હેડેલો છે એ તમને વિડીયોમાં જોવા મળી રહ્યું છે મિત્રો. એટલે એના માટે લાઈક કરજો. એ ઊભો રહે ત્યાં ચેનલ ઉપર ઊભો રહે એ તમને વિડીયોમાં પૂરું દેખાઈ રહ્યું છે. એના માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય ગૌ માતા, જય માતાજી મિત્રો.